વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી લાસ્ટ વિડિયો લેક્ચરમાં સમ બેઝિક કોન્સેપ્ટ ઓફ કેમિસ્ટ્રી મતલબ કે રસાયણ વિજ્ઞાનની પાયાની કેટલીક સંકલ્પનાઓ વિશે અભ્યાસ કર્યો. આ ટોપિકની અંદર, આ ચેપ્ટરની અંદર આપણે ઘણા બધા પ્રાથમિક મુદ્દાઓની ચર્ચા કરી. ઘન, પ્રવાહી, વાયુ, તત્વ સંયોજન, મિશ્રણ, સમાંગ મિશ્રણ, વિસમાંગ મિશ્રણ, અર્થસૂચક અંકો, પરિમાણાત્મક પૃથક્કરણ, એક એકમમાંથી બીજા એકમમાં કઈ રીતે ફેરફાર કરવો, રૂપાંતરણ કરવું, આ બધા જ મુદ્દાઓ આપણે અત્યાર સુધી શીખવાડ્યા. હવે આજે આપણે ટોટલ કેમિસ્ટ્રીમાં મેઇન જે વાત કરવાની છે, આ ચેપ્ટરમાંથી આઈએમપી પ્રશ્ન કે જે સ્કૂલની પરીક્ષાઓમાં થિયરી માટે પૂછી શકાય એવા ટોપિકની આપણે આજે ચર્ચા કરીશું. બેટા, આજનો જે ટોપિક છે એનું હેડિંગ છે રાસાયણિક સંયોગીકરણના નિયમો. રાસાયણિક સંયોગીકરણના નિયમો નામ ઉપરથી જ આવડી જાય કે સંયોગીકરણ એટલે કમ્બાઈન કરવું, ભેગું કરવું અથવા તો જોડવું. શું ભેગું કરવાનું? તો અત્યાર સુધી આપણે જાણીએ છીએ કે જે રીતે તત્વો એકબીજા સાથે ચોક્કસ પ્રકારના આકર્ષણ બળથી જ્યારે જોડાય છે ત્યારે કોઈકના કોઈક પ્રકારના સંયોજનો બનાવે છે. તો જે તત્વો એકબીજા સાથે જોડાઈને જે પણ સંયોજન બનાવતા હોય તો એના માટે, એ સંયોજનો બનવા માટે ચોક્કસ પ્રકારના નિયમોનું પાલન થવું જરૂરી છે. આપણે જાણીએ છીએ કે બે પદાર્થ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે નિપજનું ઉત્પાદન થાય છે અથવા તો નિપજ બને છે. તો આવા બે પદાર્થો વચ્ચે જે ચોક્કસ પ્રકારની રિએક્શન થતી હશે, જે નિપજ બનતી હશે, તો એના ઉપર આધારિત ચોક્કસ પ્રકારના નિયમો ઉપયોગમાં લેવામાં આવે છે અથવા તો ચોક્કસ પ્રકારના નિયમોની જરૂર પડે છે સમજવા માટે. આવા કુલ 5 નિયમો છે. રાસાયણિક સંયોગીકરણના કુલ 5 નિયમો ભણવાના છે આપણે. એમાંથી પહેલો નિયમ આપણે આજે શીખીશું દ્રવ્ય સંચયનો નિયમ. કયો બેટા? દ્રવ્ય સંચયનો નિયમ. દ્રવ્ય સંચયનો નિયમ અથવા દળ સંચયનો નિયમ પણ કહેવામાં આવે છે. તો રાસાયણિક સંયોગીકરણના કુલ 5 નિયમોમાંથી આપણે પહેલો નિયમ આજે ચર્ચામાં લઈશું, દળ સંચયનો નિયમ. શું છે આ દળ સંચયનો નિયમ? તો બહુ સિમ્પલ છે, બહુ જ ઈઝી નિયમ છે બેટા. આપણે ધારો કે બે પદાર્થ વચ્ચે અથવા તો બે તત્વો વચ્ચે જ્યારે પ્રક્રિયા કરાવીએ ત્યારે આપણે કીધેલું છે બેટા કે દરેક તત્વને અથવા તો દરેક દ્રવ્યને પોતાનું માસ હોય છે, દળ હોય છે. બરાબર છે? ગ્રામમાં કે કિલોગ્રામમાં. તો કહેવાનો મતલબ કે જ્યારે બે પદાર્થો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે તેમાં રહેલું જે દળ છે, દ્રવ્ય છે, માસ, એનો સરવાળો અને નિપજ જે મળે એ નિપજનું દળ અથવા તો નિપજનું દ્રવ્ય એ કેવું રહે છે? ઇક્વલ રહે છે. મતલબ કે દ્રવ્યનું સર્જન પણ થતું નથી કે દ્રવ્યનો વિનાશ પણ થતો નથી. માસ જે કહેવાય એ પ્રક્રિયકોમાં વધતું પણ નથી કે નિપજોમાં ઘટતું પણ નથી. મતલબ કે જેટલું પ્રક્રિયકોનું માસ હોય ને એટલો જ માસ કોનો હોય? નિપજનો હોય. દાખલા તરીકે હું એક વાત તમને કરું. મારા જોડે a + b
આ બે પદાર્થ છે અને એમાંથી C નિપજ મળે છે. તો ધારો કે પદાર્થ A નું માસ 10 ગ્રામ છે, પદાર્થ B નો માસ 20 ગ્રામ છે, તો જે નિપજ મળશે એનું માસ કેટલું હશે? 30 ગ્રામ. તો પ્રક્રિયકોનો ટોટલ માસ તમે જુઓ તો 30 ગ્રામ અને નિપજના દ્રવ્યનો માસ જુઓ તો પણ 30 ગ્રામ. તો પ્રક્રિયા ભલે થઈ, બરાબર છે, નિપજ ભલે બની, પણ અહીં આપણે એવું કહી શકાય કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન પણ થતું નથી કે દ્રવ્યનો વિનાશ પણ થતો નથી. અને આ વાત ઈસવીસન 1789 માં એન્ટોની લેવોઈઝરે કરી હતી. કોને કરી હતી? એન્ટોની લેવોઈઝરે કરી હતી. તો દળ સંચયનો નિયમ 1789 માં એન્ટોની લેવોઈઝરે રજૂ કર્યો હતો. કોઈ બુકમાં સ્પેલિંગના પ્રોનાઉન્સિએશન પ્રમાણે લેવોઝિયર પણ લખેલું હશે તો ચિંતા ના કરતા, બંને એક જ સમજીને ચાલજો, બરાબર છે. તો કોઈ લેવોઝિયર કે સ્પેલિંગ પ્રમાણે લેવોઈઝર બોલાય તો આપણે આ નામ સાથે જઈશું. તો 1789 માં એન્ટોની લેવોઈઝરે દળ સંચયનો નિયમ આપ્યો હતો. નિયમ કયો હતો? તો નિયમ હતો બેટા કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. એટલે કે જ્યારે પ્રક્રિયા થતી હશે તો કોઈ પણ પદાર્થ શાનો બનેલો છે? દ્રવ્યનો. તો પ્રક્રિયકમાં રહેલા દ્રવ્યનો જથ્થો અને નિપજમાં રહેલું દ્રવ્ય, એનું જે દ્રવ્ય કહેવાય એનું સર્જન કે વિનાશ થતો નથી. મતલબ કે માસ દળ વધતું પણ નથી કે ઘટતું પણ નથી. તો પ્રક્રિયકમાં રહેલો દ્રવ્યનો જથ્થો અને નિપજમાં રહેલો દ્રવ્યનો જથ્થો કેવો છે? ઇક્વલ ટુ છે, સરખો છે. વધતો પણ નથી કે ઘટતો પણ નથી. એનું સર્જન પણ થતું નથી કે એનો વિનાશ પણ શક્ય નથી. સૌપ્રથમ વૈજ્ઞાનિકે દહન પ્રક્રિયાઓનો કાળજીપૂર્વક પ્રયોગ કરીને અભ્યાસ કર્યો હતો. સૌપ્રથમ વૈજ્ઞાનિકે દહન પ્રક્રિયાઓ, કોઈ પદાર્થનું દહન કરીએ ને તો દહન કોની હાજરીમાં થાય? ઓક્સિજનની હાજરીમાં. તો દહન પ્રક્રિયાનો કાળજીપૂર્વક કેરફુલી પ્રયોગ કર્યા, એનું પરિણામ મળ્યું, એનું ઓબ્ઝર્વેશન અવલોકન કર્યું, પરિણામ મળ્યું, એનો અભ્યાસ કર્યો, ત્યારે એમને ખબર પડી કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. દાખલા તરીકે આપણે એક સિમ્પલ ઉદાહરણ આપીએ. H2 plus Cl2 gives 2HCl. એક ઉદાહરણ આપું છું. H2 plus Cl2 gives 2HCl. હવે આપણે જાણીએ છીએ કે દ્રવ્યમાં પરમાણુ પણ, દ્રવ્ય શાનો બનેલો છે બેટા? અતિ સૂક્ષ્મ કણનો. અતિ સૂક્ષ્મ કણને શું કહેવાય? પરમાણુ. તો જો અહીં H2 છે તો અહીં કેટલા પરમાણુ છે? 2 પરમાણુ છે H ના. Cl ના પણ કેટલા પરમાણુ છે? એટમ એટલે પરમાણુ થાય, 2 પરમાણુ છે. તો અહીં ટોટલ જુઓ, H ના પણ 2 પ્લસ પછી H ના પણ 2 જ કહેવાય ને, અને Cl ના પણ કેટલા કહેવાય? 2 જ કહેવાય. તો 2 H ના અને 2 Cl ના, તો કુલ કેટલા એટમ? 4 એટમ. સમજી ગયા આખી વાત? देखो H ના 2 પરમાણુ, Cl ના 2 પરમાણુ, તો ટોટલ देखो 2 અને 2 થઈ ગયા 4. સમજણ પડી? તો દ્રવ્યનું સર્જન પણ થતું નથી કે દ્રવ્યનો વિનાશ પણ થતો નથી. કોઈ આમ બોલે કે પરમાણુનું પણ સર્જન થતું નથી
કે પરમાણુનો વિનાશ થતો નથી, કોઈ પરમાણુ નવો ઉમેરાતો નથી કે કોઈ પરમાણુ અંદરથી દૂર થતો નથી. ઓકે, આના ઉપરથી આપણે આવું પણ વિચારી શકાય. તો આ એક સિમ્પલ લોજિક છે, એક સિમ્પલ ચર્ચા છે જે તમારા મગજમાં ઉતરે. તો બહુ સિમ્પલ નિયમ છે બેટા, દળ સંચયનો નિયમ. અને આ નિયમનો ઉપયોગ કરીને આ નિયમનો ઉપયોગ કરીને રસાયણ વિજ્ઞાનમાં પ્રક્રિયાઓના અભ્યાસ માટે પાયો નખાયો. ઓકે, અથવા તો પાયો જે છે ને બેઝિક એ તૈયાર થયો. તો આ નિયમના ઉપયોગ પરથી કેમિસ્ટ્રીમાં જે રિએક્શન બધી થતી હતી તો એનો અભ્યાસ કરીને વૈજ્ઞાનિકો આગળ વધતા થયા. તો સૌપ્રથમ જે નિયમની ચર્ચા થઈ એ કયો નિયમ હતો બેટા? દળ સંચયનો નિયમ, જેમાં પ્રક્રિયકો અને નિપજો બંનેના દ્રવ્યના ઉપર કામ કરવામાં આવ્યું હતું. પ્રક્રિયકો અને નિપજના દ્રવ્યો ઉપર કામ કરવામાં આવ્યું હતું. ઓકે, તો બહુ સિમ્પલ છે. દળ સંચયનો નિયમ, દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. બરાબર છે. આ નિયમ કોને આપ્યો હતો? એન્ટોની લેવોઇઝરે આપ્યો હતો. ઓકે, દહન પ્રક્રિયાનો અભ્યાસ કરીને આ નિયમની શરૂઆત કરી હતી. દહન પ્રક્રિયા એટલે ઓક્સિજનની હાજરીમાં થતી પ્રક્રિયાઓ બધી. ઓકે, જોઈ લો નિયમ બેટા. ચલો હવે આપણે બીજા નિયમ તરફ જઈએ બેટા. પહેલો નિયમ ખ્યાલ આવી ગયો બેટા બધાને? દળ અથવા તો દ્રવ્ય સંચયનો નિયમ. હવે બીજો નિયમ છે નિશ્ચિત પ્રમાણનો નિયમ. હેડિંગ યાદ રાખજો બેટા, નામ ઉપરથી જ આવડી જાય. કોઈ પણ નિયમનું જે ટાઇટલ હોય ને એ હેડિંગ જ આપણને મોટાભાગની વાતો સમજાવી દેશે. નિશ્ચિત પ્રમાણ, પ્રમાણ એટલે રેશિયો, 1:2 જેમ બોલતા એ પ્રમાણ કહેવાય, ગુણોત્તર, રેશિયો. નિશ્ચિત એટલે ચોક્કસ, બદલાય નહીં. તો આ શું કહેવા માંગે છે હું તમને કહું તો ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી જેનું નામ હતું જોસેફ પ્રાઉસ્ટ. ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી જોસેફ પ્રાઉસ્ટે સૌપ્રથમ એક એક્સપેરિમેન્ટ કર્યો. પ્રયોગમાં શું કર્યું એને કે પૃથ્વીના પેટાળમાંથી ખોદકામ કરીને એક ખનિજનો ટુકડો બહાર કાઢ્યો અને એ ખનિજ જે હતી કોપર કાર્બોનેટ. કેલ્શિયમ કાર્બોનેટ નહીં, કોપર કાર્બોનેટ. કાર્બોનેટ એટલે CO3 ઉપર વીજભાર -2 અને કોપર એટલે Cu+2. તો કોપરનો ઉપર વીજભાર +2, CO3 ના ઉપર વીજભાર -2, +2 તટસ્થ. તો કોપર કાર્બોનેટનું સૂત્ર શું થાય? CuCO3. અને પછી વૈજ્ઞાનિકે શું કર્યું? એ કોપર કાર્બોનેટને પ્રયોગશાળામાં લઈ ગયા. આ જે કોપર કાર્બોનેટ આવ્યું એ નેચરલી કહેવાય, કુદરતી રીતે આ કોપર કાર્બોનેટ બહાર કાઢ્યું. પછી પ્રયોગશાળામાં લઈ ગયા. બરાબર છે. પ્રયોગશાળામાં લઈ ગયા પછી એનું શું કર્યું? સંશ્લેષણ કર્યું, સિન્થેટિક કર્યું બધું. અને પછી એમાંથી દરેક તત્વના અલગીકરણના પ્રયોગો કર્યા. કોપરને અલગ પાડ્યું, કાર્બનને અલગ પાડ્યું, ઓક્સિજનને અલગ પાડ્યું. કોપર, કાર્બન અને ઓક્સિજન 3 તત્વોને અલગ પાડી દીધા, સેપરેટ કરી દીધા. બરાબર. અને પછી દરેક તત્વનું દળ પ્રમાણ શોધ્યું કે ભાઈ ટોટલ તો બધાને ખબર છે 100% હોય, કોઈ પણ પર્સન્ટેજ કેટલા હોય? 100% હોય ટોટલ. તો કોપર કાર્બોનેટમાં ટોટલ અણુસૂત્રના ટકા કેટલા આવશે? 100. એમાં કોપરના અમુક ટકા હશે, અમુક ટકા કાર્બનના હશે, અમુક ટકા ઓક્સિજનના હશે. હા, ત્રણેયનો સરવાળો કરો તો 100 થઈ જશે. તો કોપર કાર્બોનેટમાં કોપરનું પ્રમાણ કેટલા ટકા છે, કાર્બનનું પ્રમાણ કેટલા ટકા છે, ઓક્સિજનનું પ્રમાણ કેટલા ટકા છે,
આનો પ્રયોગ કરીને એ લોકોએ એના ટકાવારી શોધી નાખી. પછી વૈજ્ઞાનિકે શું કર્યું? આ જ કોપર કાર્બોનેટ જે છે ને એને માનવ નિર્મિત પ્રયોગશાળામાં બનાવ્યો. કુદરતી રીતે નહીં, કૃત્રિમ રીતે. બરાબર છે? મેન મેડ એટલે માનવ નિર્મિત. કૃત્રિમ રીતે બધા પ્રયોગો કરીને, કેમિકલ ભેગા કરીને અને શું બનાવ્યું બેટા? કોપર કાર્બોનેટ બનાવ્યું. અને એનું પણ પછી એને શું કર્યું? પૃથ્થકરણ કર્યું. પ્રયોગશાળામાં એનાલિસિસ કર્યું. એમાં એક કોપરના ટકા શોધ્યા, કાર્બનના ટકા શોધ્યા, ઓક્સિજનના ટકા શોધ્યા. તો ત્રણેના ટકા જે કુદરતી રીતે કોપર કાર્બોનેટ તમે લાવ્યા હતા ને, સેમ એટલા જ ટકા આ માનવ નિર્મિત તમે જે પ્રયોગશાળામાં કોપર કાર્બોનેટ બનાવ્યું એટલા ટકા જોવા મળ્યા, સરખા જ જોવા મળ્યા. 0.1 પણ વધારે પણ નહીં અને ઓછું પણ નહીં. આનો મતલબ શું થયો? કે સંયોજન કોઈ પણ પદ્ધતિથી બનાવો અથવા તો સંયોજનનો સ્ત્રોત ગમે તે હોય, તમે ગમે ત્યાંથી સંયોજન લાવો, બરાબર છે, પણ એમાં રહેલા તત્વોની ગોઠવણી, એમાં રહેલા તત્વોનું પ્રમાણ અથવા એમાં રહેલા તત્વોનું દળ પ્રમાણ, દળ એટલે વજન, જથ્થો, કોપરનું આટલા ટકા, કાર્બનનું આટલા ટકા, ઓક્સિજનનું આટલા ટકા, એ બદલાતું નથી. કેવું રહે છે? નિશ્ચિત રહે છે. આવું જોસેફ પ્રાઉસ્ટે સાબિત કર્યું. જેમ કે હું તમને એક વાત કરું, પાણીનું સૂત્ર શું બેટા? H2O. હવે પાણીમાં H2O એટલે હાઇડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનનો 1 પરમાણુ, એટલે ગુણોત્તર કેટલો કહેવાય? 2:1. તો H2O માં તત્વોનું પ્રમાણ કેટલું છે? 2:1. H ના 2 પરમાણુ, ઓક્સિજનનો 1 એટલે 2:1 થાય ને. હવે આ પાણી ગમે ત્યાંથી લાવો, વરસાદનું પાણી લાવો, નદીનું પાણી લો, દરિયાનું પાણી લો, કૂવાનું પાણી લો, સ્ત્રોત ગમે તે લો ભાઈ, પાણી ગમે ત્યાંથી લાવો, પણ દરેકમાં તમે એનું પૃથ્થકરણ કરો તો પાણીનું પ્રમાણ હાઇડ્રોજનના 2, ઓક્સિજન 1, 2:1 આ જ પ્રમાણ આવશે. સમજી ગયા આખી વાત? આ કહેવાય નિશ્ચિત પ્રમાણ. સમજી ગયા ને? તો શું કહેવાય? સંયોજન કોઈ પણ પદ્ધતિથી બનાવો, પરંતુ તેમાં રહેલા તત્વોનું દળ પ્રમાણ એટલે કે વજન હંમેશા નિશ્ચિત રહે છે, બદલાતું નથી. અથવા તો તત્વોનો ગુણોત્તર બદલાતો નથી, જે હોય એ જ રહે. આવી વાત કોને કરી? જોસેફ પ્રાઉસ્ટે કરી. તો નિશ્ચિત પ્રમાણનો નિયમ, એની અંદર આપણે વાક્યરચના લખીએ તો ફ્રેન્ચ રસાયણ શાસ્ત્રી જોસેફ પ્રાઉસ્ટે આ નિયમ સમજાવ્યો હતો. નિયમમાં એવું હતું કે સંયોજન કોઈ પણ પદ્ધતિથી બનાવેલ હોય અથવા સ્ત્રોત ગમે તે હોય, પરંતુ તે સંયોજનમાં રહેલા તત્વોનું પ્રમાણ અથવા તત્વોનું દળ પ્રમાણ કેવું રહે છે બેટા? નિશ્ચિત રહે છે. કેવું રહે છે બેટા? નિશ્ચિત રહે છે. માટે આ નિયમને શું કહે છે? નિશ્ચિત પ્રમાણનો નિયમ કહે છે. ઉદાહરણ તરીકે આ વૈજ્ઞાનિકે કુદરતી રીતે કોપર કાર્બોનેટ અથવા બીજું નામ છે ક્યુપ્રિક કાર્બોનેટ, એવું પણ બોલાય. કોપર કાર્બોનેટ પણ બોલાય, કાં તો ક્યુપ્રિક કાર્બોનેટ પર પ્રયોગ કર્યો. આ પૃથ્વીના
પેટાળમાંથી લાવ્યા હતા, એટલે કેવું કહેવાય? કુદરતી કહેવાય. અને પછી એમાં એ લોકોએ દરેક તત્વનું ટકાવાર પ્રમાણ શોધ્યું. તો આપણે લખીએ કોપરના ટકા, ઓક્સિજનના ટકા અને કાર્બનના ટકા. સમજો બેટા. હવે આપણે અહીં લખીશું કુદરતી કોપર કાર્બોનેટ, એમાંથી કોપરના ટકા આવ્યા 51.35%, ઓક્સિજનના 9.74% અને કાર્બનના 38.91%. કોપરના 51.35, ઓક્સિજનના 9.74 અને કાર્બનના 38.91%. આટલું વજનથી પ્રમાણ હતું. જેમ 100 એ 20%, તો 20 ગ્રામ એ રીતે. હવે આ જ પ્રયોગ એ લોકોએ સંશ્લેષણ કરીને બનાવ્યું. પ્રયોગશાળામાં બનાવવાનું સંશ્લેષણ કહેવાય, સંશ્લેષિત કોપર કાર્બોનેટ. બરાબર છે? તો એનું પણ લોકોએ પ્રમાણ જોયું. તો એનું પ્રમાણ પણ મેં કીધું એ જ પ્રમાણે જે જોવા મળ્યું હતું ને કુદરતી રીતે, સેમ એ જ જવાબ આવ્યો. એટલે એના પરથી ખબર પડી કે આની ગોઠવણી, એના તત્વોનું પ્રમાણ, દળ પ્રમાણ કઈ બદલાયું નથી. એટલે એવું કહી શકાય કે કોપર 1, કાર્બન પણ 1 અને ઓક્સિજન 3. તો તત્વોનું પ્રમાણ કેટલું કહેવાય સાપેક્ષમાં? 1:1:3. ટકાથી પ્રમાણ આટલું કહેવાય. અને તત્વો એટલે 1, 1 અને 3. ક્લિયર? દાખલા તરીકે આપણે પાણીની વાત કરીએ તો પાણીનું સૂત્ર શું થાય બેટા? H2O. પાણીનું સૂત્ર શું થાય બેટા? H2O. તો H2O માં એમ પૂછાય કે તત્વોનું સાપેક્ષ પ્રમાણ કેટલું? તો તમે શું લખશો? 2:1. તત્વો સાપેક્ષ, H ની સાપેક્ષમાં ઓક્સિજન 1 અને ઓક્સિજનની સાપેક્ષમાં હાઇડ્રોજનના 2 પરમાણુ છે, એ 2:1 કહેવાય. અથવા એમ પૂછાય દળ સાપેક્ષ પ્રમાણ. ચલો, દળ સાપેક્ષ પ્રમાણ એટલે એનો પરમાણુ ભાર લેવાનો, એટોમિક માસ. હાઇડ્રોજનનો એટોમિક માસ, હાઇડ્રોજનનો પરમાણુય દળ કેટલો છે? 1. ઓક્સિજનનો એટોમિક માસ કેટલો છે? 16. આગળ આવશે એટલે કહીશ. હાઇડ્રોજનનો પરમાણુય દળ 1 અને ઓક્સિજનનો પરમાણુય દળ કેટલો? 16. તો તમે સમજી શકો છો હાઇડ્રોજનનો એક પરમાણુય દળ હોય તો 2 હાઇડ્રોજનના કેટલા થાય? 2 છે. ઓક્સિજનનો કેટલો કીધો તમે? 16 એટોમિક માસ. હાઇડ્રોજનનો 1, ઓક્સિજનનો 16 એટોમિક માસ. પરમાણુય દળ, કારણ દરેક પરમાણુને પોતાનું શું હોય છે? દળ હોય છે. તો બોલો દળ પ્રમાણ કેટલો હશે? 2:16. ચલો ગુણોત્તર લેતા આવડે છે તો 2 કોમન કાઢવાના. 2 ના ઘડિયામાં 16 આવે છે ને તો 2 કોમન કાઢો. તો 2 એકા 2, 2 ગુણ્યા 16 તો શું બોલાય? 1:8. તો પરીક્ષા પૂછાય કે પાણીમાં તત્વોનું સાપેક્ષ પ્રમાણ કેટલું છે? 2:1. અને એમ પૂછાય કે દળ પ્રમાણ કેટલું છે? તો 2:16. એ ના લખો તો 1:8. તો આ H2O તમે કોઈ પણ પદ્ધતિથી બનાવો, ગમે તે રીતે બનાવો, કુદરતી રીતે હોય, વરસાદનું પાણી હોય, તળાવનું પાણી હોય, બોરનું પાણી હોય, નદીનું હોય, દરિયાનું હોય, પાણીનું સૂત્ર H2O 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 જ આવે, બીજું ના આવે બેટા. એટલે સ્ત્રોત ગમે તે હોય પણ એનું બંધારણ, એની ગોઠવણી, એના તત્વોનું પ્રમાણ, એનું દળ પ્રમાણ હંમેશા નિશ્ચિત રહે છે. આવા નિયમને નિશ્ચિત પ્રમાણનો નિયમ કહે છે. ઓકે, ક્લિયર? જોઈ લો. ચલો બેટા, હવે આપણે
રાસાયણિક સંયોગીકરણના ત્રીજો નિયમ જોઈએ છે, ગુણક પ્રમાણનો નિયમ. આ નિયમ જે છે ને એ પણ નામ ઉપરથી આવડે છે. ગુણક એટલે મલ્ટીપ્લિકેશન એટલે કે શું કહેવાય, ગુણાકાર કરવો. તો મલ્ટીપ્લિકેશન એટલે શું, તો સરળ ભાષામાં આપણે કહેવાય એક ગુણાકાર. જેમ કે 2 કા 2, 2 દુ 4, 2 3 6. ઓકે, તો 2 4 6 તો પ્રમાણ કયું થશે, 2 કા 2, 2 દુ 4, 2 3 6 1/2/3. સમજી ગયા ને? બસ એવો એક નિયમ બને છે. શું છે જોઈ લઈએ. તો 1803 માં ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે આ નિયમની વાત કરી હતી. ડાલ્ટને 1803 માં શું કીધું આ વૈજ્ઞાનિકે, કે જ્યારે કોઈ બે તત્વો એકબીજા સાથે સંયોજાય ત્યારે શું બને, સંયોજન બને, બરાબર. પણ અહીં થોડોક શબ્દ બદલાશે. બે તત્વો એકબીજા સાથે સંયોજાઈને એક કરતા વધારે સંયોજન બનાવે, એક કરતા વધારે સંયોજનો બનાવે ત્યારે તેમાં કોઈ પણ એક તત્વનું દળ પ્રમાણ, બેમાંથી કોઈ પણ એક તત્વનું દળ પ્રમાણ નિશ્ચિત રહે, અચળ જ રહે. બીજા તત્વનું દળ પ્રમાણ, જે બીજું તત્વ છે એનું દળ પ્રમાણ સાદા ગુણાકારથી અથવા સાદા ગુણોત્તર વડે અથવા ચોક્કસ પ્રમાણ વડે દર્શાવી શકાય, અથવા સાદી નાની પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકાય. કઈ રીતે? તો આ હું જ્યાં લખીને બતાવું તો જ ખબર પડશે. ગુણક પ્રમાણનો નિયમ 1803 માં ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે આ નિયમ રજૂ કર્યો. નિયમ કંઈક આ રીતે છે, જ્યારે બે તત્વો એક બીજા સાથે સંયોજાઈને એક, બે કે તેથી વધુ સંયોજનો બનાવતા હોય ત્યારે કોઈ પણ એક તત્વનું દળ પ્રમાણ નિશ્ચિત રહે છે, જ્યારે અને બીજા તત્વના દળ પ્રમાણને, દળ પ્રમાણ એટલે ખબર છે કે વજન, બરાબર છે, દળ પ્રમાણને નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તર વડે, નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તર વડે દર્શાવી શકાય છે. આ નિયમ. બે તત્વો એકબીજા સાથે કમ્બાઈન થશે ત્યારે એક, બે કે તેથી વધુ સંયોજન, જનરલી આપણે એવું લખીએ તો વધારે સારું રહેશે, બે કે તેથી વધુ સંયોજનો બનાવતા હોય ત્યારે એક તત્વનું દળ કોન્સ્ટન્ટ રહેવું જોઈએ અને બીજા તત્વનું દળ બદલાતું રહેશે. પણ એ બદલાયેલું દળ કેવું હશે? સાદી પૂર્ણાંક સંખ્યા, નાની પૂર્ણાંક સંખ્યા વડે રજૂ કરી શકાય. ઉદાહરણ આપો તો જ ખબર પડશે. જુઓ, ઉદાહરણ નંબર 1. દાખલા તરીકે આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થાય તો શું બને છે? પાણી, H2O. તો H2 + O2 gives H2O બેટા. ચલો, અહીં ઓક્સિજનના કેટલા પરમાણુ છે? 2. અહીં કેટલા છે? 1 જ. તો આપણે જાણીએ છીએ કે અહીં 1 છે તો અહીં 1 કરવા માટે શું કરવું પડે? અડધા કરવા પડે ને. તો કોઈ આ રીતે પણ બેલેન્સ કરે, 1/2.
એટલે બે ઉડી જશે એટલે એક પરમાણુ. ચલો કોઈ એમ કે મારે H2 પ્લસ O2 આ બંને વચ્ચે પ્રક્રિયા કરાવે તો શું બનશે? H2O2. આને કહેવાય હાઇડ્રોજન પેરોક્સાઇડ પરઓક્સાઇડ. હાઇડ્રોજન પેરોક્સાઇડ પરઓક્સાઇડ. પર એટલે વધુ, પર એટલે વધુ, એટલે અહીં ઓક્સિજન એક છે, અહીં બે એટલે વધુ આવે. વધુ એટલે પર એટલે વધુ, આગળ આવશે H2O2. હાઇડ્રોજન પેરોક્સાઇડ કહેવાય બેટા આને. તો અહીં તો બેલેન્સ થઈ ગયું ને. તો જો બેટા તત્વો કેટલા છે? હાઇડ્રોજન અને ઓક્સિજનના. અહીંયા શું છે? હાઇડ્રોજન અને ઓક્સિજન જ છે ને. તો ચલો મેં શું કીધું? તત્વો બે છે, હાઇડ્રોજન ઓક્સિજન, હાઇડ્રોજન ઓક્સિજન. તો આનું પ્રમાણ જુઓ. ચલો હાઇડ્રોજનનું દળ પ્રમાણ એટલે ખબર પડે છે બેટા પરમાણુ ભાર. પણ હાલ જ વાત કરી હતી હાઇડ્રોજનનો એટોમિક માસ કેટલો છે? 1. એમાં બે હાઇડ્રોજનના કેટલા થાય? 2 એટલે 2 ગ્રામ. ચલો ઓક્સિજનનો એક ઓક્સિજનનો એટોમિક માસ કેટલો છે? 16. બે ઉડી જશે ને એટલે એક જ ઓક્સિજન આવશે. એટલે કેટલા થાય? 16 ગ્રામ. ચલો એક H નો 1 તો 2 H ના 2. એક ઓક્સિજનનો 16 અને બે ઓક્સિજનનો તો 16 દુ 32. તો જો બે તત્વો કયા છે? હાઇડ્રોજન અને ઓક્સિજન. શું બનાવે છે? સંયોજન. બે કે તેથી વધુ, અત્યારે બે બન્યા છે. હાઇડ્રોજન H2O અને H2O2 બને ને બે સંયોજનો. તો કોઈ પણ એક તત્વનું દળ પ્રમાણ કેવું રહે? નિશ્ચિત. દેખો અહીં બે છે, અહીંયા બે છે. તો હાઇડ્રોજનનું પ્રમાણ કેવું છે? નિશ્ચિત. બીજા તત્વનું દળ પ્રમાણ નાની પૂર્ણાંક સંખ્યા વડે બતાવવાનું. બીજું તત્વ કયું છે? ઓક્સિજન. તેનું દળ પ્રમાણ બોલો. અહીં 16 છે, અહીં 32 છે. તો ઓક્સિજનનું દળ પ્રમાણ બોલો. આ તો અચળ થઈ ગયું ને. તો બોલો કેટલું? 16/32. આનું 16, આનું 32. 16/32. તો બોલો 16 નો ગણ્યો. 16 એકા 16, 16 દુ 32. થઈ ગયું નાની પૂર્ણાંક સંખ્યા. નાની પૂર્ણાંક સંખ્યા થઈ ગઈ. 1/2. તો 1/2, 2/1, 1/3, 3/1, 1/2/3. આ બધા શું કહેવાય? સાદા ગુણોત્તરો કહેવાય. સિમ્પલ રેશિયો કહેવાય ને. તો એ રીતે દર્શાવી શકાય. તો આ નિયમ કયો કહેવાય બેટા? બોલો ગુણક પ્રમાણનો નિયમ, કે જેમાં સિમ્પલ ગુણાકાર કરવાના આવશે. તો કોઈ પણ એક તત્વનું દળ પ્રમાણ કેવું છે? નિશ્ચિત. અને બીજા તત્વનું દળ પ્રમાણ બદલાય છે, પણ એ બદલાયેલું દળ સાદા સિમ્પલ નાની પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકાય. પડી જાય બેટા અર્થે? કમ્પ્લીટ? ક્લિયર? ઓકે. હવે આપણે એક બીજો ઉદાહરણ લઈએ. એક્ચ્યુઅલી ટેક્સ્ટ બુકમાં આપેલું છે નહીં, પણ આપણે એને સમજાવીએ. ચલો બેટા ધ્યાનથી સમજજો. આપણા જોડે નાઇટ્રોજન તત્વ છે, ઓક્સિજન તત્વ છે. એમાંથી આપણે અલગ અલગ સંયોજનો બનાવીએ છીએ. તત્વો બે છે, બે તત્વો. હવે અલગ અલગ સંયોજનો બનાવીએ. બે ભેગા થાય તો નવા નવા સંયોજનો બને. હવે કયા કયા સંયોજનો બને છે તો જોઈ લો. સંયોજન બનશે N2O. ધારો કે N2O નાઇટ્રસ ઓક્સાઇડ. શું કહેવાય? નાઇટ્રસ ઓક્સાઇડ. પછી NO નાઇટ્રિક ઓક્સાઇડ, નાઇટ્રિક. પછી N2O3 પણ બને, નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ. પછી NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ. N2O5 નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ. 5 એટલે પેન્ટોક્સાઇડ. કમ્પ્લીટ થઈ ગયું. તો આ સંયોજન બે બનાવ્યું. બરાબર છે? તો તત્વો કેટલા છે? બે છે. પણ એ તમે જો અલગ રીતે જોડાય છે ને. તો અહીં N2O માં નાઇટ્રોજનના બે પરમાણુ, અહીં એક અહીં 2 અને 3. તો દરેકનું જોડાવાનું પ્રમાણ કેવું છે? અલગ અલગ. હવે આપણે એમાં જોઈએ દળ પ્રમાણ. દળ એટલે ખબર પડી? એટોમિક માસ. નાઇટ્રોજનનો એટોમિક માસ 14 અને ઓક્સિજનનો કેટલો? 16. છે ને? આપણે હાલ વાત કરી ઓક્સિજનનો 16. નાઇટ્રોજનનો કેટલો હોય પરમાણુ ભાર? 14. એક નાઇટ્રોજનનો. તો જુઓ એક નાઇટ્રોજનનો 14 છે તો 14 દુ 28 ગ્રામ.
ગ્રામ લખતો નથી, ચાલશે, સમજી લેજો. ઓક્સિજનનો 16 ગ્રામ, એક નાઇટ્રોજનનો 14 ગ્રામ, ઓક્સિજનનો 16 ગ્રામ. 14 દુ 28, 16, એક ઓક્સિજનનો 16 છે તો 16 ગુણ્યા 3 48, એક નાઇટ્રોજનનો 14, 16 દુ 32, એક નાઇટ્રોજનનો 14, 14 દુ 28, 16 ગુણ્યા 5 80. તો તમે જુઓ નિયમ શું હતો કે કોઈ પણ એક તત્વનું દળ પ્રમાણ નિશ્ચિત રહેવું જોઈએ. અહીં આનું પણ બદલાય છે, આનું પણ બદલાય છે. તો આપણે એવું કરીએ કે કોઈ પણ એક તત્વને નિશ્ચિત કરવા માટે ચોક્કસ ગુણાકાર કરીએ, પ્રયત્ન કરીએ ગુણવાનો. જો કઈ રીતે જુઓ, આ 28 છે ને, આ 14 છે, આ 28 છે, આ 14 છે, આ 28 છે. તો 14 ના ઘડિયામાં 2, 14 દુ 28 થાય ને, એટલે આને 2 વડે ગુણી નાખીએ. જો આને 2 વડે ગુણો એટલે આને 2 વડે ગુણવા જ પડે. આ 14 છે, 28 કરવા છે, 2 વડે ગુણો તો અહીંયા 2 વડે ગુણવા જ પડે. સમજી ગયા આખી વાત? તો અહીં 16 દુ કેટલા થાય? 32. અહીં કેટલા થાય? 32 દુ 64 થઈ ગયા ને? તો 28, અહીંયા 28 થઈ ગયા. જુઓ તો બોલો થઈ ગયું. આ નાઇટ્રોજનનું તત્વનું દળ પ્રમાણ જુઓ કેવું થઈ ગયું? 28 28 28 28 થઈ ગયું નિશ્ચિત. તો હવે ઓક્સિજનનું દળ પ્રમાણ બીજા તત્વનું એટલે કોનું? ઓક્સિજનનું. તો હવે ઓક્સિજનનું દળ પ્રમાણ નાની પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવાય. તો જો અહીં કેટલા છે? 16, જેમ 16 દુ 32, 48, 64 અને 80 થઈ ગયું. તો આનો સાદો ગુણાકાર બોલો, 16 નો ગણ્યો થાય ને, સાદી સિમ્પલ સંખ્યા બોલો, પૂર્ણાંક સંખ્યા. 16 * 16, 16 દુ 32, 16 3 48, 16 ચોક 64, 16 પંચા 80 થઈ ગયું. 1 જેમ 2 જેમ 3 જેમ 4 જેમ 5 થઈ ગઈ નાની પૂર્ણાંક સંખ્યા. તો એક તત્વનું દળ અચળ થઈ જાય અને બીજા તત્વને સિમ્પલ રેશિયોથી જો તમે બતાવી શકો તો આ નિયમ કયો કહેવાય? ગુણક પ્રમાણનો નિયમ. ડાલ્ટને આ વાત કરી બેટા, છે બહુ ઈઝી. જોયો ચલો હવે ચોથા નિયમની ચર્ચા કરીએ. ગેલ્યુસેક વૈજ્ઞાનિક છે હો ભાઈ. ગેલ્યુસેક નો વાયુમય કદનો નિયમ. ગેલ્યુસેક નો વાયુમય કદનો નિયમ. હવે આપણે ડાલ્ટનની વાત કરીએ ને, ગુણક પ્રમાણનો. 1808 માં ગેલ્યુસેકે આ નિયમ આપ્યો. પણ શબ્દ ઉપર ભાર આપું છું, વાયુમય કદ. એટલે આ નિયમ only for gaseous compound, માત્ર વાયુમય સંયોજનો જ માટે અથવા તો વાયુના અણુઓ માટે જ આ નિયમ લાગુ પાડી શકાય. અને જ્યારે વાયુની વાત આવે ત્યારે દબાણ કામ કરશે, દબાણ નામનું પરિબળ કામ કરશે. દબાણની અસર વાયુ ઉપર થાય તો તાપમાન અને દબાણ આપણે સમાન રાખીશું, બરાબર છે. અને એ વખતે વાયુનું કદ કેટલું એની વાત કરવાની. તો જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં બધા વાયુઓ સંયોજાય, વાયુ પ્રક્રિયા કરે અથવા તો ઉત્પન્ન થાય, વાયુ ઉત્પન્ન થાય, સંયોજાય કાં તો ઉત્પન્ન થાય, બેમાંથી એક સંયોજાય છે અથવા તો ઉત્પન્ન થાય છે, ત્યારે જો વાયુઓ સમાન તાપમાને અને દબાણે હોય, વાયુઓ સમાન તાપમાન દબાણ સમાન હોય, તો એ વખતે એ વાયુ જે ઉત્પન્ન થયા કાં તો ભેગા કર્યા, એમનું કદ, એમનું વોલ્યુમ, વાયુનું કદ એ સાદા ગુણોત્તરથી દર્શાવી શકાય. તાપમાન દબાણ સમાન હોય તો કદને સાદા ગુણોત્તરથી દર્શાવી શકાય. પણ આ વાત માત્ર વાયુ માટે છે. ઓકે, વાયુ માટે છે. ઉદાહરણ આપીએ તો ખ્યાલ આવશે.
દાખલા તરીકે હાઇડ્રોજનનો અણુ પ્લસ ઓક્સિજનનો અણુ એકબીજા સાથે પ્રક્રિયા કરે છે તો શું બને છે બેટા? પાણી બને છે. શરૂઆતમાં પાણીની બાષ્પ બનશે એટલે આ રીતે H2 O2 gives H2O gaseous. પ્રક્રિયા બેલેન્સ કરીએ. ઓકે, તો જો આમાં તાપમાન સમાન અને દબાણ સમાન હોય હો. તો દેખો વિચારજો, કદ એટલે વોલ્યુમ લીટરમાં હોય, ml માં હોય. આ બે આ H2 ને આગળ 2 લખ્યા છે ને, તો આ કેટલું કદ કહેવાય? ડબલ કહેવાય. 2 કદ ડબલ. આને આગળ કશું તો કેટલા કહેવાય? 1 મોલ. મોલ એટલે સહગુણક જથ્થો. તો આને આગળ કશું તો 1 કહેવાય, તો કેટલું કદ કહેવાય? 1 કદ. તો જો અહીં કેટલા કદ છે? 2 કદ H2 ની આગળ. અહીં O2 ની આગળ કેટલા છે? 1 કદ. અહીં H2 ની આગળ કેટલા છે? 2 કદ. તો દેખાવ કહી શકાય H2 નું કદ બમણું હોય તો ઓક્સિજન નું કદ કેવું થાય? અડધું એટલે 1. તો 2 કદ 1 કદ હોય તો H2 કેટલું મળે છે? 2 કદ જેટલું. દેખો કમ્પ્લીટ ઉદાહરણ આપો છે. દાખલા તરીકે H2 જે છે સપોઝ કહું છું 100 ml છે. કદ એટલે ml લીટર જે લેવું હોય. ધારો કે મેં H2 નું કદ કેટલું લીધું? 100 ml. વિચારજો 2 કદ હોય તો અહીં કેટલું લખ્યું મેં? 1. 2 હોય તો 1. તો 2 ના અડધા 1 થયા ને, તો 100 હોય તો કેટલું લખાય? 50. 2 કદ હોય તો નીપજે કેટલું મળે છે? 2 કદ જેટલું. તો 100 ml હોય તો નીપજે કેટલી મળે? 100 ml જેટલી. છે બહુ સિમ્પલ. અને રેશિયો કહેવાય 2:1. બરાબર? આ બમણા છે, આ એના અડધા થાય. તો કદનો ગુણોત્તર સાદો ગુણોત્તર બતાવી શકાય 2:1. ક્લિયર? તો દેખો આ 2 કદ, આ 1 કદ, આ 2 કદ. 2 હોય તો 1, તો 100 હોય તો કેટલા? 50. અહીંથી જો 2 હોય તો અહીં 2 જ મળે છે, તો અહીં 100 હોય તો કેટલા મળે? 100 જ મળે છે ને. એકદમ મસ્ત કમ્પ્લીટ. બીજું ઉદાહરણ કે ચલો તમારા માટે. ધારો કે આપણે મિથેન વાયુ લઈએ. મિથેન નું સૂત્ર શું થાય? CH4 મિથેન વાયુ. એનું આપણે દહન કરીએ. દહન કોની હાજરીમાં થાય? ઓક્સિજનની હાજરીમાં. કોઈ પણ હાઇડ્રોકાર્બન હોય, હાઇડ્રોકાર્બન એટલે ખબર છે ને, કાર્બન હાઇડ્રોજન થી શું બને? હાઇડ્રોકાર્બન. કોઈ પણ હાઇડ્રોકાર્બન જ્યારે ઓક્સિજન સાથે દહન પ્રક્રિયા કરશે ત્યારે નીપજ મળે છે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. કાર્બન વત્તા ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન વત્તા ઓક્સિજન, પાણીની બાષ્પ અને ઉષ્મા છૂટી પડે. થઈ ગયું વાયુરૂપ અવસ્થા બધી. હવે પ્રક્રિયા બેલેન્સ કરો. અહીં H કેટલા છે? 4. અહીં H થઈ ગયા 4. 2 દુ 4. ઓક્સિજન નો અહીં 2 પરમાણુ, આ 2 પરમાણુ એટલે કુલ કેટલા નીપજમાં? 4. અહીં તો 2 જ છે ને, થઈ ગયા 2 દુ 4. તો હવે ચલો ગુણોત્તર લખો. ગુણોત્તર ચલો CH4 આગળ કશું નથી, કેટલા કહેવાય? 1 કદ. ઓક્સિજન આગળ કેટલા છે? 2 એટલે 2 કદ. CO2 આગળ કેટલા છે? 1 કદ. અહીં કેટલા છે? 2 તો 2 કદ. હવે ધારો કે હું 100 લખો દાખલા તરીકે. ચલો આનું કદ ધારો કે કેટલું લઈએ? 100 ml. તો 100 ml છે તો 1 કદ તો 2 થાય છે, તો 100 હોય તો કેટલા થાય? 200. 1 કદ સામે 1 કદ તો 100 સામે કેટલા આવશે? 100. ઓકે. 2 કદ સામે 2 કદ, 2 હોય તો 2, તો 200 હોય તો 200. હળી ગયું. તો આ પ્રમાણે તમે કદ ગુણોત્તરથી શોધી શકો. 11 નિયમ. આમાં એક બીજો નિયમ આવશે, લિમિટિંગ રિએજન્ટ, સીમિત પ્રક્રિયક, પણ એ ચેપ્ટરના અંતમાં આવે છે એટલે એ પણ હું સમજાવીશ, પણ અત્યારે આ રીતે યાદ રાખો. અને એક છેલ્લું ઉદાહરણ, નાઇટ્રોજન વાયુ
હાઇડ્રોજન વાયુ તો શું મળે છે એમોનિયા વાયુ હેબર પદ્ધતિ કઈ બેટા હેબર પદ્ધતિ નાઇટ્રોજન હાઇડ્રોજન વચ્ચે પ્રક્રિયા થાય શું મળે એમોનિયા વાયુ પ્રક્રિયા બેલેન્સ કરો 3 દુ 6 હાઇડ્રોજન 3 દુ 6 હાઇડ્રોજન તો બેના કરીએમાં 2 3 6 હવે ચલો નાઇટ્રોજન ની આગળ કશું નથી તો એક કદ આની આગળ 3 કદ આ 2 મોલ છે તો કેટલું કદ 2 કદ હવે વિચારો હવે આપણે વિચારીશું કે આમાં કેટલું થાય તો જુઓ સમજો ધારો કે આ 20 ml લો ધારો કે શબ્દ વાપરું છું નાઇટ્રોજન નું કદ 20 ml છે તો બોલો એક કદ હોય તો કેટલા થાય છે 3 એટલે 1 ના આ કેટલા ગણા છે 3 ગણા તો આ 20 હોય તો 20 ના 3 ગણા કેટલા થાય 20 30 60 ml થાય એક કદ 3 કદ છે તો નિપજ કેટલા મળે છે 2 કદ જેટલી એટલે વચ્ચેની અવસ્થા તો 20 છે 60 છે તો અહીં કેટલા આવશે 40 કેમ એક કદ માટે 20 તો 2 કદ એટલે બમણા કરે ને તો એક કદના 20 હોય તો 2 કદના કેટલા થાય 40 આવડી ગયું ગુણોત્તર તો વાયુના ગુણોત્તર કા તો ઉત્પન્ન થાય નિપજ એનો પણ ગુણોત્તર કદનું માપ સાદા ગુણોત્તર વડે દર્શાવી શકાય થાય ને 20 એકા 20 20 30 60 20 નું 4 એટલે 1/3/2 અથવા બધું ભેગું કરીને બોલવું હોય સંપૂર્ણ પ્રક્રિયા ભેગી કરીને બોલી ગયો તો 1/2/3 સાદો ગુણોત્તર કહેવાય સિમ્પલ રેશિયો કહેવાય અને એક વાત સાથે સાથે એ પણ કહી દઉં કે આ નિયમ કઈક અંશે નિશ્ચિત પ્રમાણના નિયમનું પાલન કરે છે કેમ કારણ કે આમાં પરમાણુની ગોઠવણી દેખો 2 દુ 4 પરમાણુ 2 દુ 4 પરમાણુ ઓક્સિજનના 2 પરમાણુ ઓક્સિજનના 2 પરમાણુ તો પરમાણુની ગોઠવણી જે છે એ કમ્પ્લીટ નિશ્ચિત રહે છે તો એવું કહી શકાય કે આ નિયમ જે છે એ ગુણોત્તર સાથે સંકળાયેલો છે એટલે પ્રમાણ બદલાતું નથી ગોઠવણી બદલાતી નથી એટલે નિશ્ચિત પ્રમાણનો નિયમ જે છે એનું પણ આ નિયમની અંદર શું થાય છે પાલન થાય છે કે સંયોજન તમે કોઈ પણ પદ્ધતિથી બનાવો બરાબર છે એમાં દળ પ્રમાણ પેલામાં દળ બોલતા હતા આમાં શું બોલશું વાયુનું કદ પ્રમાણ નિશ્ચિત પ્રમાણમાં શું બોલતા દળ અહીં વાયુ માટે શું બોલીશું કદ આટલો જ ફરક તો આ નિયમ જે છે ગેલ્યુસેકનો એ કયા નિયમ સાથે મેચ થાય છે બંધ બેસતો આવે છે નિશ્ચિત પ્રમાણના નિયમ સાથે બંધ બેસતો આવે છે ઓકે પણ આ નિયમ ઓન્લી ફોર ગેસિયસ માટે જ એપ્લાય કરી શકાય ક્લિયર તો આ નિયમ જે છે ચોથા નંબરનો એ પણ બેટા આપણે પૂરો કરીએ છીએ એક નિયમ બાકી રહ્યો એવોગેડ્રોનો નિયમ એ આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં ભણીશું ઓકે થેન્ક યુ